બનાસના બે કાંઠાના ભાગ સરકારના માટે મુસીબત બન્યો છે, કેમ કે ત્યાં સ્થાનિકો સતત વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તેને બનાસકાંઠામાં જોડાયેલું રહેવું છે અને તેનો સમાવેશ થયો છે થરાદ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના જ હતા મફતલાલ પુરોહિતે શંકર ચૌધરી પર પ્રહારો કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજન કરવાનો સરકારે નિર્ણય લીધો છે। એક જિલ્લો છે તે બનાસકાંઠા છે, જ્યારે નવા જિલ્લાની જાહેરાત વાવ થરાદ તરીકે કરવામાં આવી છે, પરંતુ ત્યાં સ્થાનિકો આ જિલ્લામાં સમાવેશને લઈને સતત વિરોધ કરી રહ્યા છે અને તેમના કેટલાક પ્રશ્નો પણ છે। ધાનેરા સજ્જડ બંધ છે અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જે પોતે થરાદના ધારાસભ્ય છે અને બનાસકાંઠાના મોટા નેતા પણ છે તેમના પર આજે પ્રહારો કર્યા છે। પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષી આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો છે। મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા। મેં કહ્યું હું શું કરું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે, તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને અમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ। હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપ્યો, પછી પાછો હું બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે, ત્યારે એ હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે, હવે આ કામને તમે છોડી દો। કેટલી પીડા થઈ હશે મને। એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું। થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાવે છે। કેટલા પરસીભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે। મિત્રો, મને બહુ દુઃખ થાય છે। ઘણા લોકો એમ કહે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ। સૌથી પહેલાં મેં ફોન શંકરભાઈને કર્યો છે। મેં કહ્યું શંકરભાઈ, આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો। તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમને મળો, આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે। બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો, હું આમાં કંઈ કરતો નથી। પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈનું ચાલે એમ નથી। એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય, કેવા તમે જનપ્રતિનિધિ? આ તો અમારી વિધાનસભા છે, તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો। છેલ્લા 3 વર્ષ વખતથી ભાજપ કેમ નથી આવતો ભાઈ? આમ સરકારે બનાસના બે કાંઠાનું વિભાજન તો કરી દીધું છે, પરંતુ સ્થાનિકોમાં સતત વિરોધ છે। જો કે આ મામલે સરકારે હજી સુધી નોટિફિકેશન બહાર નથી પાડ્યું અને આ વિરોધના વચ્ચે પૂર્વ ધારાસભ્ય જે પ્રકારે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પર નિશાન તાક્યું છે તે અત્યારે ચર્ચાનો મુદ્દો બની ગયો છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની માહિતી માટે, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ